એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિન. સારા વિશ્વની અંદર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પુસ્તકો છે એ માણસને સારા વિચારો આપે છે અને સારા વિચારો આવવાથી માણસ સારા કાર્યો કરી શકે છે. એટલે કે પુસ્તક છે એ માણસના જીવનને ઘડે છે. એક નાનો બાળક હતો, એને વાંચવાનો ખૂબ શોખ હતો, પણ એની પાસે પુસ્તક નહોતા. એટલે લાઇબ્રેરીમાં જતો અને પુસ્તકો વાંચતો અને પુસ્તકો વાંચી અને એણે એના જીવનનું ઘડતર કર્યું. અને ભવિષ્યની અંદર એ બાળકને આપણે સૌ કોઈ એપીજે અબ્દુલ કલામ સાહેબના નામથી ઓળખીએ છીએ. એમ પુસ્તક છે માણસનું જીવન ઘડે છે. માટે હંમેશા પુસ્તકો વાંચવા જોઈએ. પુસ્તકો વાંચવા જોઈએ એ તો ખરું, પણ સાથે સાથે પુસ્તકો વાંચી અને પુસ્તકોને વિચારવા પણ જોઈએ, એને વાગડવા પણ જોઈએ અને સાથે સાથે એને વર્તનમાં પણ લાવવા જોઈએ. આવી રીતે આપણે જીવન જીવીએ તો આપણા જીવનનો વિકાસ થાય છે. જેમ શરીરની અંદર લોહી વહેતું હોય તો એ લોહી એ શરીરને ચલાવે છે. એ માણસ પુસ્તકો વાંચશે તો એનું ખરા અર્થમાં જીવન ચાલશે. શ્રી સ્વામી ભગવાન પણ એમ કહે છે કે આ દુનિયાની અંદર જે કઈ પદ્ધતિ આવી છે એ બધી શાસ્ત્રે કરીને પ્રવૃત્તિ છે. ગાંધીજી પણ એમ કહેતા કે જ્યારે મૂંઝાઈ જાઉં છું ત્યારે ગીતા વાંચું છું. ગીતા વાંચવાથી મારા પ્રશ્નનું સમાધાન મને મળે છે. આ જ વાત જીવન પ્રાણ બાપાશ્રીએ પણ સમજાવી છે. બાપાશ્રી કે જ્યારે તમે મૂંઝાઈ જાઓ, સમસ્યાઓ આવી જાય, ત્યારે અમારી વાતો વાંચશો તો અમે આવી અને પ્રશ્નોનું નિરાકરણ તમને આપીશું. માટે આપણે જીવનમાં આપણા સર્વાંગી વિકાસ કરવો હોય તો હંમેશા પુસ્તક વાંચવા જોઈએ. અને જીવન પ્રાણ સ્વામી બાપાના શબ્દોમાં કહીએ તો જે કારણ સત્સંગના સત્સંગી હોય તેને અવશ્ય ટીકાવાળું એક વચનાવ્રત અને બાપાશ્રીની વાતો વાંચવી જોઈએ. તો આપણે અવશ્ય એ પુસ્તકો, એ ગ્રંથો વાંચીએ. અને વિશ્વ પુસ્તક દિનની વાત કરી રહ્યા છીએ ત્યારે આજે આપણે સૌ કોઈએ નિયમ લેવો જોઈએ કે દિવસમાં ઓછામાં ઓછું 10 મિનિટ તો પુસ્તકો અને ધાર્મિક ગ્રંથો હું વાંચીશ તો જ ખરા અર્થમાં આપણે પુસ્તક દિનની ઉજવણી કરી કહેવાશે.